જય માતાજી મિત્રો. તો જો રાતના સમયના રાતના 11 વાગી ગયા છે. ખોટું બોલતા નહીં, આ ટાઈમ જોઈ લો. 11:07 થી જાય. એક ગાડી આગળ પડી છે અને આ બીજી ગાડી અમે બે જણા બેઠા છીએ. જયપાલભાઈ મારા જે ડ્રાઈવર છે અને આ માલ ભરીને નીકળે છે અમદાવાદ આવવા માટે. નવરાત્રી માટે ભાઈ ઓર્ડર બુક કર્યો છે. થોડા 300 પેટી લઈને નીકળે છીએ કે રાતે માલ આવવા જવું પડે એવું નહીં. ઊંઘ હર અમે થાય તો કેવું અમે જેવું પૈસા કમાવા હોય તો કરવું તો પડે યાર. અને આ જો પોતે બાપુ પોતે અને આ જયપાલભાઈ પોતે બેઠા છીએ. જો પાછળ માલ પડ્યો છે, હાલવો પડે યાર. અમે નક્કી ના હોય જો સિઝન પણ હવે માલે જાય માલ ના જાય પણ આપણે રહેવું પડે કમ્પ્લીટ. અને જો ગોજના છેક અમદાવાદનો રૂટ પકડ્યો છે, હાઈવે પકડ્યો છે, અમદાવાદ માલ હાલવા જવાનો છે. હા 300 પેટી 45 મિનિટમાં ભરી છે ભાઈ. હા સંબંધીના ઘેર નીકળે છીએ. આ જો એક પેટી આગળ માલ પડેલો રહ્યો. એટલે તમને કહેવું છું જીવનમાં થોડી સ્ટ્રગલ કરવું પડે તો કરી લેવું મારા ભાઈ. પણ પાછળથી શું ખાવા યાર. આ તો જીગો બોલી મારી જા અને જયપાલભાઈ પોતે બોલી મારી જા. તો અમારો બી અણુ બોન્ડિંગ જોરદાર છે. જયપાલભાઈ અણુ માલ બી અંગ પડી જાય બા કોઈને ઉનાળા ડ્રાઈવરનું કે હું ઉનાળામાં હું બિલ બનાવું છું. એટલે આવી તો ભાઈ સારી દોસ્તી થઈ ગઈ છે. એટલે મારે તો બી ચાલી જાય છે. અને જો અમદાવાદનો વ્યૂ બતાવવા અત્યારે અમદાવાદની એન્ટ્રી મારતી છે અને હાઈવે જુઓ ખાલી સાતનો જુઓ. એટલે યાર એ દોડવું પડે યાર મારા ભાઈ. જો એ જતી રીતે દોડવું પડે, કોમ કરવું પડે. કોમ કર્યા વગર કશું નહીં જીવનમાં. હા કિસ્મત વસ્તુ અલગ છે ને આપણા બાપ દાદાએ બી કરી વસ્તુ અલગ છે પણ આપણે જાતિ બી કરવાનું છે તો આપણે દોડવું પડે બધું. તો આવડા વ્લોગ આપણે જોતા રહો. આપણે ચેનલને સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબર કરો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર તો જરૂર કરજો. જય માતાજી.